આ વિડીયોની અંદર આપણે જોઈએ એક નવો ટૉપિક કમ્પ્યુટિંગ પ્રિન્સિપલ. તો એ શેની માટે યુઝ થાય? તો જ્યારે બે અથવા બે કરતાં વધારે સેટ્સ આપણને આપેલા હોય તો એનો જે ડેટા હોય એ કમ્બાઇન ડેટા ફાઇન્ડ કરવા માટે. પણ એમાં પ્રોબ્લેમ ક્યાં થાય કે જ્યારે આપણે ડેટાને કમ્બાઇન કરીએ તો એ કન્ડિશનની અંદર ઘણી વખત ડેટા જે કોમન ડેટા હોય એ ઓવરલેપ થઈ જાય. તો એ જે ઓવરલેપ થાય એને અવોઇડ કરવા માટે આપણે યુઝ કરીએ કમ્પ્યુટિંગ પ્રિન્સિપલનો. તો અહીંયા જોઈએ કે કઈ રીતે અપ્લાય થાય. તો એની માટે એક્ઝામ્પલ તરીકે આપણે વેન ડાયાગ્રામનો યુઝ કરીએ. આ વેન ડાયાગ્રામ આપણે અહીંયા ડ્રો કર્યો, બરાબર. આ આપણો યુનિવર્સલ સેટ, આને આપણે સેટ એ તરીકે લઈ લઈએ અને આને સેટ બી તરીકે લઈએ. તો હવે આપણે જ્યારે અહીંયા લખીએ આ રીતે કે જ્યારે બંને સેટ્સનો આપણે યુનિયન કરીએ, નંબર ઓફ એ યુનિયન બી, એટલે કે એ યુનિયન બીમાં જેટલા પણ એલિમેન્ટ્સ મળે એ નંબર ઓફ એ યુનિયન બી. એટલે તો શું થાય? આપણો સેટ એ એટલે નંબર ઓફ એ, એની અંદર કયા કયા એલિમેન્ટ્સ આવશે? તો અહીંયા આપણે રેડ કલરની લાઇન્સ છે એને રિપ્રેઝેન્ટ કરીએ. તો આખો સર્કલ એની અંદરનો જે એરિયા હોય એ બધો જ એરિયા કવર થઈ જાય, રાઈટ. નંબર ઓફ એની અંદર બધા જ એલિમેન્ટ. એ જ રીતે અહીંયા આપણે એડ કરીએ નંબર ઓફ બી, તો પ્લસ નંબર ઓફ બી લઈએ અહીંયા. ઓકે, સો હવે બીને આપણે અહીંયા રિપ્રેઝેન્ટ કરીએ બ્લુ કલરની લાઇનથી. તો સર્કલ બી આપ્યું છે આપણને, બી માટેનું આખું સર્કલ તમે જુઓ, એને આપણે રિપ્રેઝેન્ટ કર્યું આ બ્લુ લાઇન્સથી. તો હવે શું થયું કે આ જે બંનેનો કોમન એરિયા હતો, બંનેનો જે કોમન એરિયા આપણને મળ્યો અહીંયા, એ કોમન એરિયા એની અંદર બી આવી ગયો એક વખત અને બીની અંદર બી ફરીથી રિપીટ થયો. તો આ જે કોમન એલિમેન્ટ્સ હોય એનું રિપીટેશન ના થાય એની માટે આપણે કમ્પ્યુટિંગ પ્રિન્સિપલનો યુઝ કરીએ. એટલે હવે અહીંયા શું કરીશું આપણે કે જે બે વખત આવ્યો આપણને તો એક જ વખત જરૂર છે એની, તો એક વખત આપણે એને બાદ કરી દઈએ. તો આની માટે યુઝ થતો હોય કમ્પ્યુટિંગ પ્રિન્સિપલનો. આ તો વાત થઈ બે સેટ્સ માટેની. જો આપણને આ જ રીતે 3 સેટ્સ આપેલા હોય તો 3 સેટ માટેની ફોર્મ્યુલા શું થાય કે નંબર ઓફ એ યુનિયન બી યુનિયન સી ઇઝ ઇક્વલ ટુ, તો પહેલાં તો આપણે 3 સેટનો અલગથી એડિશન લઈ લઈએ નંબર ઓફ એલિમેન્ટ્સનો, એટલે કે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી. પછી બે સેટના જે કોમન એરિયા હોય એને એક વખત રિમૂવ કરી દઈએ, જેમ ઉપર આપણે કર્યું એ પ્રમાણે. તો એ આપણે રિમૂવ કરીએ એટલે શું થાય કે ત્રણેયનો જે વચ્ચેનો કોમન એરિયા મળે આપણને. એક સેકન્ડ, જો હું તમને એક્સપ્લેન કરું, તમને ખ્યાલ આવે એની માટે. તો સપોઝ આ આપણો જે વેન ડાયાગ્રામ આપણે ડ્રો કર્યો, અહીંયા આપણે 3 સર્કલ્સ લીધા. ઓકે, તો આ જે આપણો એરિયા હોય આ એ અને બીનો, આ એ બી અને સી, તો એ ને બીનો કેન્સલ થયો. એ જ રીતે બી ને સીનો એક વખત કેન્સલ થયો, સી અને એનો. એમાં પ્રોબ્લેમ શું થયું કે આ જે વચ્ચેનો જે એરિયા હતો આપણો, આ ત્રણેયનો જે કમ્બાઈન, એ બિલકુલ બી રિમૂવ થઈ ગયો 3 વખત જે આપણે સબટ્રેક્શન લીધું એમાં. પણ એ તો જોઈએ જ આપણને, એટલે આપણે શું કરીએ કે અલગથી એને એક વખત એડ કરી દઈએ. એટલે આપણી આખી ફોર્મ્યુલા થાય 3 સેટ્સ માટેની કે નંબર ઓફ એ યુનિયન બી યુનિયન સી ઇઝ ઇક્વલ ટુ પહેલાં 3 સેટના નંબર ઓફ એલિમેન્ટ્સનો સરવાળો માઇનસ 3 સેટ્સના બેના કોમ્બિનેશનમાં આપણે જે ઇન્ટરસેક્શન લઈએ એની બાદબાકી, અને પછી લાસ્ટમાં 3 સેટનો જે કોમન એરિયા હોય એનો એડિશન. હવે જો સેટ્સ તમને ડિસજોઇન્ટ સેટ્સ આપેલા હોય, આગળ આપણે ડેફિનેશન જોઈ ગયા કે સેટ આપણા ડિસજોઇન્ટ હોય તો કેવા હોય? અલગ અલગ. મતલબ કે 2 સેટ આપેલા હોય કે 3 સેટ આપેલા હોય એમાં આપણને કોઈ પણ એલિમેન્ટ કોમન નહીં મળે. અને એલિમેન્ટ કોમન ના હોય તો જ્યારે તમે એનો ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરશો તો ઇન્ટરસેક્શનમાં એક પણ એલિમેન્ટ નહીં હોય. એટલે શું લખાશે કે નંબર ઓફ એલિમેન્ટ્સ એમાં કેટલા હોય? 0. એટલે આની વેલ્યુ શું થઈ જશે? 0. તો જ્યારે આપણને 2 સેટ ડિસજોઇન્ટ આપેલા હોય તો એની ફોર્મ્યુલા ખાલી આટલી જ થાય કે નંબર ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી. આ લખવાની જરૂર નહીં પડે બિકોઝ એની વેલ્યુ કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. સેમ વસ્તુ 3 સેટ્સ માટે કે જ્યારે 3 સેટ ડિસજોઇન્ટ આપ્યા હોય તો ત્રણેયના સર્કલ અલગ અલગ, કોઈ બી સેટની અંદર એલિમેન્ટ કોમન નહીં મળે આપણને. તો એમાં પણ એ જ વસ્તુ થાય કે જ્યારે આપણે ઇન્ટરસેક્શનની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો આની બી 0, આની બી 0 અને આની પણ 0, અને આ ત્રણેયની પણ શું થશે? 0. તો આપણને ફોર્મ્યુલા શું મળશે? નંબર ઓફ એ યુનિયન બી યુનિયન સી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી. તો હવે એની ઉપરના આપણે એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપણને 2 સેટ્સ ડિફાઇન કરીને આપ્યા. કયા કયા? એ અને બી. એની અંદર 5 એલિમેન્ટ્સ આપ્યા, બીની અંદર 4 એલિમેન્ટ્સ આપ્યા. અહીંયા આપણને કીધું ઓપ્ટેન, મતલબ કે ફાઇન્ડ કરો. નંબર ઓફ એ કેટલા થાય, નંબર ઓફ બી કેટલા થાય, નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી અને નંબર ઓફ એ યુનિયન બી. અને છેલ્લે પ્રૂવ કરવાનું કે નંબર ઓફ એ યુનિયન બી આપણને જે બી વેલ્યુ મળી
એ શું થશે, આ રાઈટ હેન્ડ સાઈડની અંદર જે આપણે ઓપરેશન પરફોર્મ કર્યા પછી સાદું રૂપ આપ્યા પછી જે બી વેલ્યુ મળે એના બરાબર. તો એની અંદર ટોટલ કેટલા એલિમેન્ટ્સ આપ્યા, 1 2 3 4 અને 5. તો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 5 થાય. એ જ રીતે બીની અંદર કેટલા એલિમેન્ટ્સ આપ્યા, 1 2 3 4. સો નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 4. હવે એ ઇન્ટરસેક્શન બી લઈએ પહેલાં. તો બંને સેટનો ઇન્ટરસેક્શન એટલે કે એના કોમન એલિમેન્ટ્સ કયા મળશે, ડી અને ઈ. તો એના નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા થાય, 2. અને હવે નંબર ઓફ એ યુનિયન બી ફાઇન્ડ કરીએ. તો એની માટે પહેલાં એ યુનિયન બી ફાઇન્ડ કરવો પડે. તો જે એલિમેન્ટ્સ આપણા રિપીટ થતા હોય એ પણ આપણે એક વખત લઈશું અને રિપીટ નહીં થતા હોય એ પણ એક વખત લઈશું. તો આપણને યુનિયન તરીકે ટોટલ કેટલા એલિમેન્ટ્સ મળશે, 7. સો નંબર ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ 7. તો આપણી લેફ્ટ હેન્ડ સાઈડ જે પ્રૂવ કરવાની હતી વેલ્યુ આપણે બધાની ઇન્ડિવિજ્યુઅલી ફાઇન્ડ કરી દીધી. પ્રૂવ કરવા માટે નંબર ઓફ એ યુનિયન બી કેટલા મળે આપણને, 7. રાઇટ હેન્ડ સાઈડની જે ફોર્મ્યુલા આપી એમાં આપણે દરેકની વેલ્યુ મૂકી દઈએ. તો નંબર ઓફ એ 5, બી 4 અને એ ઇન્ટરસેક્શન બી 2. તો 9 - 2 7 બંને કેવા થઈ ગયા, ઇક્વલ. ધેરફોર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. એ જ રીતે આ એક્ઝામ્પલની અંદર આપણને ટોટલ 3 સેટ્સ આપ્યા ડિફાઇન કરીને. એની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા, 6. બીની અંદર ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ 4 અને સીની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ 3. તો અહીંયા આપણે પ્રૂવ કરવાનું કે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે જે કમ્પ્યુટિંગ પ્રિન્સિપલનો આપણે જે ફોર્મ્યુલા જોઈએ ગયા એ 3 સેટ માટેનું, કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. તો સૌથી પહેલાં તો આપણે એ યુનિયન બી યુનિયન સી ફાઇન્ડ કરીએ. એટલે કે અહીંયા જે ત્રણેય સેટ્સ આપ્યા એ ત્રણેયનો યુનિયન. તો ત્રણેયમાં જે પણ એલિમેન્ટ રિપીટ થતા હોય એ પણ એક વખત લઈશું અને રિપીટ નહીં થતા હોય એ પણ એક વખત લઈશું. તો આપણને ટોટલ કેટલા એલિમેન્ટ્સ મળશે, 1 to 8. એટલે નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા થયા, 8. સો આપણી લેફ્ટ હેન્ડ સાઈડ થશે 8. હવે રાઇટ હેન્ડ સાઈડ માટે તો પહેલાં દરેક સેટની ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ એ તો આપણે ઓલરેડી ફાઇન્ડ કરી દીધી. હવે ઇન્ટરસેક્શનની વાત કરીએ તો પહેલાં એ ઇન્ટરસેક્શન બી લઈએ. તો એમાં આપણો જે કોમન એલિમેન્ટ છે એ કયો થશે, તો કોમન એલિમેન્ટ મળશે આપણને 2 5 અને 6. એ જ રીતે બી ઇન્ટરસેક્શન સીમાં કોમન એલિમેન્ટ કયો મળે, 6. અને સી ઇન્ટરસેક્શન એની અંદર 1 6. તો એ ઇન્ટરસેક્શન બીમાં નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા થયા, 3. બી ઇન્ટરસેક્શન સીમાં 1 અને સી ઇન્ટરસેક્શન એની અંદર 2. તો અહીંયા આપણે મૂકી દઈએ 3 1 અને 2. હવે ફાઇન્ડ કરીએ ત્રણેયનો કોમન એલિમેન્ટ એટલે કે ત્રણેયનો ઇન્ટરસેક્શન. તો એવો એક જ એલિમેન્ટ મળે, કયો મળશે, 6. એટલે નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી શું થાય, 1. લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ આપણે ઓલરેડી ફાઇન્ડ કરી દીધી 8. હવે રાઇટ હેન્ડ સાઈડની આપણે ફોર્મ્યુલા મૂકીએ અહીંયા. એ બધાની વેલ્યુ મૂકી દઈએ. નંબર ઓફ એના એલિમેન્ટ્સ બીના સીના, એ જ રીતે એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી ઇન્ટરસેક્શન એ અને લાસ્ટમાં એડ કર્યા નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. આનું સાદું રૂપ આપી તો કેટલું મળ્યું, 8. તો આપણી જે લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ અને રાઇટ હેન્ડ સાઈડની વેલ્યુ બંને કેવી મળી, ઇક્વલ. તો આ બંને સાઈડ શું થશે, મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ આપણી શું થાય, ઇક્વલ. હવે એ જ કમ્પ્યુટિંગ પ્રિન્સિપલ માટે આપણને થોડા ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના એક્ઝામ્પલ આપ્યા. તો એ જોઈએ. પહેલાં ડેફિનેશન સમજી લઈએ. એની ડિટેલ્સ આપણે વેન ડાયાગ્રામથી રિપ્રેઝેન્ટ કરીશું. થોડી ઘણી આપણને જે લખવા જેવી લાગે એ લખીશું અને એની ઉપરથી જે ક્વેશ્ચન્સ આપણને આપ્યા એના આન્સર ફાઇન્ડ કરીશું. તો અહીંયા આપણને શું કીધું, the result of the students of 2 classes of a school. એટલે કે એક સ્કૂલની અંદર 2 ક્લાસમાં આપણને સ્ટુડન્ટ્સ આપ્યા. સ્કૂલની અંદર 2 અલગ અલગ ક્લાસની અંદર ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા આપ્યા, વિથ 120 સ્ટુડન્ટ્સ. એટલે કે અહીંયા ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આપણને મળ્યા 120. તો જે પણ આપણને મેક્સિમમ અમાઉન્ટ આપેલી હોય એક્ઝામ્પલની અંદર એને આપણે મોટાભાગે કઈ રીતે કન્સિડર કરીશું, યુનિવર્સલ સેટ તરીકે. એટલે અહીંયા આપણે યુનિવર્સલ સેટને લઈશું નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન અ સ્કૂલ ઇન 2 ક્લાસીસ, અથવા તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઓફ 2 ક્લાસીસ ઓફ અ સ્કૂલ. કેટલા થશે ટોટલ, 120. આ રીતે આપણે લખીશું, બરાબર. હવે એનું જે રિઝલ્ટ આપ્યું એ શેમાં આપ્યું આપણને, ઇન ધ સબ્જેક્ટ ઓફ મેથેમેટિક્સ એન્ડ ફિઝિક્સ આર ઓબ્ટેન્ડ એઝ ફોલોઝ. એટલે કે 2 સબ્જેક્ટની અંદર આપણને અહીંયા એના માર્ક્સ આપ્યા એ પણ જોઈ લઈએ. તો પહેલું આપ્યું ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસિંગ ઇન મેથેમેટિક્સ ઇઝ 55. એટલે કે મેથ્સમાં પાસ થતા હોય એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ. તો અહીંયા આપણે એને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરીશું, તો જુઓ. એ પહેલાં આપણે વાંચી લઈએ પછી એને કરીએ. તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસિંગ ઇન મેથેમેટિક્સ, મેથ્સ માટે આપણે અહીંયા સેટ યુઝ કરીશું એમ, ઓકે. એ જ રીતે ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસિંગ ઇન ફિઝિક્સ, એની માટે પી. તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસિંગ ઇન ફિઝિક્સ એની માટે આપણે યુઝ કરીએ પી સિમ્બોલ. એટલે નંબર ઓફ પી. મેથ્સ માટે યુઝ કરીએ નંબર ઓફ એમ. યુનિવર્સલ સેટ માટે આપણને આપ્યા ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ 160.
ઇઝ ઇક્વલ ટુ 120, હા 120. અને છેલ્લે આપ્યું ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસિંગ ઇન બોથ ધ સબ્જેક્ટ ઇઝ 22, એટલે કે બંને સબ્જેક્ટમાં પાસ થતા હોય તો અહીંયા આપણે બંનેનું ઇન્ટરસેક્શન લઈએ. સો નંબર ઓફ એમ ઇન્ટરસેક્શન પી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 22. આ કેટલા થાય 55 અને અહીંયા થાય 60. હવે ક્વેશ્ચન શું પૂછે આપણને કે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પાસિંગ ઓનલી ઇન મેથેમેટિક્સ. તો તમને એવું થાય કે અહીંયા તો ઓલરેડી આપણને આપી દીધા નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસિંગ ઇન મેથ્સ ઇઝ 55, તો સીધો આન્સર આપણને કેટલો મળી જાય 55. પણ એવું નથી. જે અહીંયા આપણને કીધું એમાં એનો મિનિંગ એવો થાય કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ મેથ્સમાં પાસ થતા હોય એની સાથે સાથે થોડા ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ હોય કે જે ફિઝિક્સમાં પાસ થતા હોય. સેમ વસ્તુ અહીંયા સેકન્ડ ક્વેશ્ચનમાં પૂછ્યું કે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પાસિંગ ઓનલી ઇન ફિઝિક્સ. તો એમાં કેવું થાય કે અહીંયા આપણે ખાલી ફિઝિક્સમાં પાસ થતા, જ્યારે અહીંયા જે આપણને ડિટેલ આપી એમાં એવું કીધું કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસિંગ ઇન ફિઝિક્સ મતલબ ફિઝિક્સની સાથે સાથે મેથ્સમાં પણ પાસ થતા હોય એવા સ્ટુડન્ટ્સ બી એમાં ઇન્ક્લુડ થયેલા હોય. અને છેલ્લે આપણે ફાઇન્ડ કરીશું હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ફેલિંગ ઇન બોથ ધ સબ્જેક્ટ્સ, એટલે કે બંને સબ્જેક્ટમાં ફેલ થતા હોય, એક બી સબ્જેક્ટમાં પાસ ના હોય એવા સ્ટુડન્ટ્સ. તો હવે આપણે જોઈએ એનું કેલ્ક્યુલેશન. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા વેન ડાયાગ્રામનો યુઝ કરીશું આપેલી જે ડિટેલ્સ છે એને રિપ્રેઝેન્ટ કરવા માટે. તો ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આપણને કેટલા કીધા 120, એટલે આ જે આપણે અહીંયા રેક્ટેંગલ લીધો એની અંદરના નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા હશે 120. એમાંથી મેથ્સમાં પાસ થતા હોય એવા સ્ટુડન્ટ્સ કેટલા હશે ટોટલ 55. ફિઝિક્સની અંદર પાસ થતા હોય એવા સ્ટુડન્ટ્સ કેટલા હશે 60. અને બંને સબ્જેક્ટમાં પાસ થતા હોય એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા હશે 22. હવે આ દરેક જે અલગ અલગ એરિયા આપણને મળ્યો, એક આ એરિયા અને એક આમ વચ્ચેનો જે કોમન એરિયા મળ્યો, તો ત્રણેયને આપણે અલગ અલગ લેટરથી સિમ્બોલથી રિપ્રેઝેન્ટ કર્યા. અહીંયા આપણે લેટર યુઝ કર્યો, તમે કોઈ બી સિમ્બોલ યુઝ કરી શકો. તો હવે આ જે એ છે આટલો એરિયા એ કોને રિપ્રેઝેન્ટ કરે તો ખાલી એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કે જે મેથ્સમાં પાસ થતા હોય. સિમિલરલી અહીંયા જે સી આપ્યું એ કોને રિપ્રેઝેન્ટ કરે તો એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કે જે ખાલી ફિઝિક્સમાં, અને વચ્ચે જે આપ્યું એ બંનેનો કોમન જે બંને સબ્જેક્ટમાં પાસ થતા હોય એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ. બરાબર. તો હવે આપણે આ ડિટેલનો યુઝ કરીએ અને બાકીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ. તો મેં તમને જે કીધું એનું ડિસ્ક્રિપ્શન અહીંયા આપ્યું, એટલે ફરી હું રિપીટ નહીં કરું. બીજું મેં તમને કહી દીધું કે નંબર ઓફ એમ એટલે નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસિંગ ઇન મેથ્સ 55. હવે અહીંયા જે 55 વેલ્યુ આપી, આપણો જે મેથ્સનો એરિયા આખો કોનાથી રિપ્રેઝેન્ટ થાય તો એ અને બીના ટોટલથી. એટલે અહીંયા આપણે શું કરીશું કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈશું 55. આ તમારે ધ્યાન રાખવાનું. એ જ રીતે નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસિંગ ઇન ફિઝિક્સ ટોટલ કેટલા આપ્યા 60, અને એ જે એરિયા આપ્યો એ કોનાથી રિપ્રેઝેન્ટ થાય બી અને સીના ટોટલથી. એટલે બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 60 થશે. બરાબર. અને નંબર ઓફ એમ ઇન્ટરસેક્શન પી એટલે કે બંને સબ્જેક્ટ્સની અંદર પાસ થતા હોય એવા સ્ટુડન્ટ્સ, તો એ આપણે અહીંયા બીથી રિપ્રેઝેન્ટ કર્યો. એટલે બી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 22. બીની વેલ્યુ કેટલી થશે 22, જે અહીંયા આપણે લીધી એ પ્રમાણે. તો હવે આપણે ફાઇન્ડ કરીએ શેનો યુઝ કરીને, અહીંયા આપણે જે ફોર્મ્યુલા મૂકીએ એનો, કે આ જે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ આપણને 55 મળ્યા, એમાં આપણે બીની વેલ્યુ મૂકીએ તો આપણને એ મળી જાય. સિમિલરલી અહીંયા પણ આપણે બીની વેલ્યુ મૂકીએ તો આપણને કોની વેલ્યુ મળે સીની વેલ્યુ મળે. તો આપણે આનો જ યુઝ કરીએ અને કેલ્ક્યુલેશન કરીએ. તો અહીંયા થશે બી તો 22 આપી દીધા, એ પ્લસ બી 55, એમાં બીની વેલ્યુ આપણે 22 લીધી, ગણતરી કરી તો એ કેટલા મળ્યા 33. એ કોને રિપ્રેઝેન્ટ કરે નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસિંગ ઓનલી ઇન મેથ્સ, જે આપણો પહેલા ક્વેશ્ચનનો આન્સર થયો. એ જ રીતે સેકન્ડ ફોર્મ્યુલા બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 60 મળ્યા, એમાં પણ આપણે બીની વેલ્યુ 22 પ્લેસ કરી અને સાદુરૂપ આપીને ફાઇન્ડ કર્યા. સીની વેલ્યુ કેટલી મળી 38. તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસિંગ ઓનલી ઇન ફિઝિક્સ કેટલા મળશે આપણને 38. રાઈટ. હવે આપણે ફાઇન્ડ કરીએ કે એવા સ્ટુડન્ટ્સ જે કાં તો મેથ્સ કાં તો ફિઝિક્સ કાં તો બંનેમાં પાસ થતા હોય. એટલે એ શું થશે, આ વેન ડાયાગ્રામ જે ડ્રો કર્યો આખું સર્કલની અંદરનો બધો જ એરિયા જે સેપરેટ આપણે ડિનોટ કર્યો એ બી અને સીથી, તો ત્રણેયનું ટોટલ શું થાય તો એ આપણે ત્રણેયની વેલ્યુ મળી ગઈ. અને એને લખાશે કઈ રીતે નંબર ઓફ એમ યુનિયન પી. એ પ્લસ બી પ્લસ સીનું ટોટલ એટલે થાય નંબર ઓફ એમ યુનિયન પી, એટલે કે એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કે જે મેથ્સમાં પાસ થતા હોય અથવા ફિઝિક્સમાં અથવા તો બંનેમાં. ત્રણેયની વેલ્યુ મૂકી, ટોટલ મળ્યું 93. તો 93 સ્ટુડન્ટ્સ એવા થાય કે જે કાં તો મેથ્સ કાં તો ફિઝિક્સ કાં તો બંનેમાં પાસ થતા હોય.
તો હવે આપણે એવા સ્ટુડન્ટ્સ ફાઇન્ડ કરવાના લાસ્ટ ક્વેશ્ચનમાં કે જે બંને સબ્જેક્ટમાં ફેલ થતા હોય એવા સ્ટુડન્ટ્સ આપણને ક્યાં મળે? સર્કલની બહાર અને રેક્ટેંગલની અંદર. કારણ કે સર્કલની અંદરના સ્ટુડન્ટ્સ તો કોઈ ને કોઈ સબ્જેક્ટમાં પાસ થાય જ છે, મતલબ કે આપણા ફેલ થતા સ્ટુડન્ટ્સ ક્યાં હશે? સર્કલની બહારના. તો સર્કલની બહારનો એરિયા શું કહેવાશે? તો સર્કલની અંદરનો એરિયા શું કહેવાય? પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ. એને આપણે રિપ્રેઝેન્ટ કરીએ M યુનિયન Pથી. તો બહારનો એરિયા શું થાય? એનો કોમ્પ્લિમેન્ટ. અને એ વેલ્યુ આપણને કઈ રીતે મળે? તો ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે આપ્યા હતા એમાંથી આપણે એવા સ્ટુડન્ટ્સને બાદ કરીએ જે કોઈ ને કોઈ સબ્જેક્ટમાં પાસ થતા હોય. તો આપણને કેવા સ્ટુડન્ટ્સ મળે? કે જે કોઈ સબ્જેક્ટમાં મતલબ કે બંને સબ્જેક્ટમાં ફેલ થતા હોય. તો હવે આપણે એની ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરીએ. તો જુઓ, નંબર ઓફ M યુનિયન P હોલ કોમ્પ્લિમેન્ટ શું થશે? યુનિવર્સલ સેટમાંથી પાસ થતા સ્ટુડન્ટ્સને આપણે બાદ કર્યા. ટોટલ હતા 120, એમાંથી 93 આપણા નીકળી ગયા. કેટલા વધે? 27. તો અહીંયા આપણને જે વેલ્યુ મળી એ કોની મળી? એવા નંબર ઓફ સ્ટુડન્ટ્સની કે જે બંને સબ્જેક્ટ્સમાં ફેલ થતા હોય. આવા પણ બીજા એક્ઝામ્પલ છે જેને આપણે સેકન્ડ પાર્ટની અંદર કન્ટિન્યુ કરીશું.